નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પ્રકરણ 4 સભ્ય પદમાં 3 માર્કનો પ્રશ્ન જે છે એ જોવાનો છે. આની પહેલાના લેક્ચરમાં આપણે સભ્ય અને શેર હોલ્ડરનો તફાવત જોઈ ગયા હતા. એમાં સભ્ય કોને કહેવાય અને શેર હોલ્ડર કોને કહેવાય. એવી જ રીતનો એક 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે વિધાન વાક્યમાં, એને આપણે અત્યારે સમજવાનો છે. પ્રશ્ન છે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, સમજાવો. તો સમજો પહેલા, વ્યક્તિ જે છે એ સભ્ય છે પરંતુ શેર હોલ્ડર નથી, એવું ક્યારે બની શકે એના વિશેની માહિતી અત્યારે આપણે આપવાની છે. કુલ મળીને આપણને આમાં જે છે એ 4 મુદ્દા આપેલા છે. 4 મુદ્દા સમજીએ. સૌપ્રથમ પહેલો મુદ્દો કીધો છે તો વ્યક્તિ સભ્ય ક્યારે બને કે જ્યારે કંપની પોતાનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે, એટલે કે આવેદન પત્ર છે, એની જે કુલ 6 કલમ છે એમાં જે સ્થાપનાની કલમ છે, તો જે સ્થાપનાની કલમમાં જે વ્યક્તિ કંપનીને વ્યક્તિ સહી કરે છે એ દરેક વ્યક્તિ કંપનીના શું કહેવાશે? સભ્ય કહેવાશે. તો એ વ્યક્તિ સભ્ય છે પરંતુ એ સભ્યોએ કંપનીના શેર ખરીદ્યા નથી, તો એ વ્યક્તિ શેર હોલ્ડર કહેવાતા નથી. તો આપણે કહી શકીએ કે જે વ્યક્તિએ કંપનીની સ્થાપના સમયે સભ્યપત્રકમાં સહી કરી છે તો એ વ્યક્તિ કંપનીના સભ્ય છે પરંતુ એ વ્યક્તિ શેર હોલ્ડર કહેવાતા નથી. ત્યારબાદ બીજો મુદ્દો છે આપણા માટે કે એવી કંપની કે જે બાહેધરીથી જવાબદારી વાળી કંપની છે, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની છે. તો આ કયા પ્રકારની કંપની છે? કે એવી કંપની કે જેમાં કંપનીના અમુક ચોક્કસ વ્યક્તિઓએ બાહેધરી આપી છે. એ ચોક્કસ વ્યક્તિએ શું બાહેધરી આપી છે કે કંપની કોઈ શેર બહાર પાડે, અથવા કંપની પડચામાં જાય, અથવા કંપનીને મૂડીની જરૂરિયાત પડે છે, તો એવા સમય દરમિયાન કંપનીને આ ચોક્કસ વ્યક્તિઓ જે છે એ પૈસાની જરૂરિયાત અથવા તો એને જરૂરિયાત પૂરી કરી આપશે. ધારો કે આપણે ધ્યાનમાં છે કંપની જ્યારે શેર બહાર પાડે એ સમય દરમિયાન લઘુત્તમ ભરણું કેટલું હોય છે? તો 90% લઘુત્તમ ભરણું, એટલે કંપનીને ઓછામાં ઓછા 90% શેર જે છે એ જાહેર જનતા પાસેથી કે કોઈ પણ રીતે ભરપાઈ થવા જોઈએ. હવે જો કંપનીને 90% શેર ભરપાઈ નહીં થાય તો કંપની શેર બહાર પાડી શકતી નથી. તો આવા સમય દરમિયાન કંપની શું કરશે? આવા સમય દરમિયાન કંપની જે છે એ અલગ અલગ પ્રકારના દલાલો સાથે જે છે એ જોડાણ કરતી હોય છે, જેને કારણે જો કંપનીના 90% કરતા ઓછા શેર ખરીદાના હોય તો બાકીના શેર કોણ ખરીદશે? તો દલાલો ખરીદતા હોય છે. તો આવા દલાલો જે છે એ કંપનીના શેર ખરીદતાની આવા દલાલો છે એની સાથે કરાર કરતા હોય છે. એટલે કે આવા પ્રકારના જે સભ્યો ચોક્કસ રકમની બાહેધરી આપે છે તો એ વ્યક્તિ કંપનીના સભ્ય છે પરંતુ એ લોકોએ કંપનીના શેર ખરીદ્યા નથી, એટલા માટે શેર હોલ્ડર નથી. ત્રીજો મુદ્દો છે આપણા માટે વ્યક્તિએ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય તે સમય દરમિયાન. કારણ કે કોઈ એક શેર હોલ્ડર છે એ બીજા શેર હોલ્ડરને પોતાના શેર આપી દે છે, તો આપતાની સાથે જે છે એ વ્યક્તિ હવે શેર હોલ્ડર રહેતો નથી, પરંતુ એવા સંજોગ દરમિયાન સેક્રેટરી જે છે એ સભ્યપત્રકમાંથી નામ દૂર કરતો નથી, તો એ વ્યક્તિ સભ્ય કહેવાશે. સમજાય છે કે એક વ્યક્તિ જે છે એ પોતાના શેર બીજા વ્યક્તિને આપી દીધા છે, એટલે હવે શેર હોલ્ડર તો નથી જ, પરંતુ સેક્રેટરી જે છે એ વ્યક્તિનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરતો નથી, તો એ વ્યક્તિ સભ્ય કહેવાશે. અમુક સંજોગોમાં આ પ્રકારે જે છે એ સભ્ય પદને મળે છે અને વ્યક્તિ જે છે એ કંપનીમાં સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર હવે નથી. ત્યારબાદ ચોથો મુદ્દો આપણે સમજીએ કે જે કંપની શેર મૂડી ધરાવતી નથી, એટલે કે જે કંપનીએ શેર બહાર પાડ્યા નથી. હવે જો કોઈ કંપનીએ શેર બહાર પાડ્યા ન હોય તો એનો શેર હોલ્ડર હોય નહીં, તો એ વ્યક્તિના શેર હોલ્ડર હોતા નથી, પરંતુ એ કંપનીના સભ્ય તો હોય છે. કારણ કે કંપનીની સ્થાપના વખતે આવેદનપત્ર બનાવેલું હોય, સ્થાપનાની કલમમાં સભ્યોએ સહી કરેલી હોય છે, તો એના કારણે કંપનીના સભ્યો તો છે પરંતુ કંપનીએ શેર નથી બહાર પાડ્યા, એટલા માટે શેર હોલ્ડર નથી. તો ટૂંકમાં આપણે સમજી શકીએ છીએ કે કંપનીના અમુક સંજોગોમાં સભ્ય હોઈ શકે છે પરંતુ કંપનીમાં શેર હોલ્ડર હોતા નથી. તો આપણે આ 4 મુદ્દા જે છે એ 3 માર્કમાં લખવાના રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારે જે છે એ બીજો પ્રશ્ન જોવાનો, જે આની પહેલા પ્રશ્ન જોયો કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, તો અત્યારે આપણે એવો જે પ્રશ્ન જે છે એ 3 માર્કમાં પૂછાતો હોય છે, જે છે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય.
હવે આમાં કેવી રીતે તફાવત પડે છે એના ત્રણ મુદ્દા જે છે આપણને અહીં આપેલા છે, જે આપણે વારંવાર જોવાના છે. તો કીધું છે વ્યક્તિ શેર હોલ્ડર હોય તો શેર હોલ્ડર ક્યારે બને કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદે અને એ વ્યક્તિ કંપનીનો શું બની જાય છે, શેર હોલ્ડર બની જાય છે. પરંતુ વ્યક્તિનું પોતાનું નામ જે છે એ સેક્રેટરી સભ્યપદમાં ઉમેરશે નહીં ત્યાં સુધી વ્યક્તિ જે છે એ સભ્યપદ પ્રાપ્ત કરતો નથી. વ્યક્તિ શેર હોલ્ડર બની ગયો છે પરંતુ સેક્રેટરી સભ્યપદમાં નામ ન ઉમેરે ત્યાં સુધી એ સભ્ય કહેવાશે નહીં. ટૂંકમાં યાદ રાખવાનું છે, શેર હોલ્ડર છે પરંતુ હજી તે સભ્ય બન્યો નથી. ત્યારબાદ બીજો મુદ્દો છે કે કાયદાકીય ફેરબદલી દ્વારા, કે જેને ફરજિયાત ફેરબદલી કહીએ છીએ, કાયદાકીય ફેરબદલી. તો જ્યારે કોઈ વ્યક્તિ જે છે એનું અવસાન થાય છે, અવસાન થયા બાદ હવે વ્યક્તિ શેર હોલ્ડર રહેતો નથી, તો એના જે કોઈ વારસદારો હોય છે તો વારસદારને શેર ફેરબદલી કરીને એના વારસદારને શેર હોલ્ડર બનાવવામાં આવે છે. તો અહીંયા એ વ્યક્તિ જે છે શેર હોલ્ડર બની ગયો વારસદાર, પરંતુ એ વારસદારનું નામ હજી સેક્રેટરી જે છે એ સભ્યપત્રકમાં ઉમેરશે નહીં ત્યાં સુધી એ વારસદાર સભ્યપદ મેળવતો નથી. તો ટૂંકમાં સમજવાનું છે કે જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે, કે વ્યક્તિનું શેર હોલ્ડરનું અવસાન થાય તેના અવસાન બાદ એના વારસદારને શેર મળે છે, એટલે વારસદાર શેર હોલ્ડર બની ગયો, પરંતુ એનું સભ્યપત્રકમાં જે છે સેક્રેટરી નામ નોંધશે નહીં ત્યાં સુધી એ વ્યક્તિ એ વારસદાર જે છે એ સભ્ય કહેવાતો નથી. ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણા માટે છે કે યુદ્ધ કે કટોકટી જાહેર થાય ત્યારે. જો આની પહેલા 3 માં 4 માર્કના પ્રશ્નમાં જે છે આ મુદ્દો આપણે થોડોક સમજી ગયા છીએ કે કોઈ પણ દેશના, ભારત દેશની કોઈ વ્યક્તિ ત્રીજો મુદ્દો છે યુદ્ધ કે કટોકટીના સમયે જો કોઈ વિદેશી વ્યક્તિ ભારતીય કંપનીના શેર ખરીદે છે અને એવા સમય સંજોગોમાં બે દેશ વચ્ચે યુદ્ધ કે કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી થાય છે તો એવા સમય દરમિયાન કંપની જે છે એ પોતાના નિયમ પ્રમાણે એનો હક જે છે એ સ્થગિત કરી દેવામાં આવે છે. એટલે કે અહીંયા જે છે એ સભ્યપદ સ્થગિત થઈ ગયું છે પરંતુ શેર હોલ્ડર તો છે જ તે. આ મુદ્દો સમજવાનો છે કે કંપની જે છે એ કાયદા પ્રમાણે વિદેશી વ્યક્તિને એનું સભ્યપદ જે છે એ સ્થગિત કરે છે, એને જે મળતા અધિકારો સ્થગિત કરી દે છે, એને કોઈ પ્રકારનો લાભ મળતા નથી, પરંતુ એ વ્યક્તિ હજી શેર હોલ્ડર તો છે જ. એટલે કે વ્યક્તિ શેર હોલ્ડર છે પરંતુ એ સભ્ય નથી હોતો.